जोहार बधाईने मारा समाज ने जोहार जय आदिवासी मारो परिचय आपी दो आप सबने હું રાજકોટથી આવું છું અને રાજકોટમાં પણ આદિવાસી ભીલોની અંદાજિત 50,000 જેવી વસ્તી છે કેટલી 50,000 અને રાજકોટના ભીલો આજકાલથી નહીં રાજકોટની અંદર તેમનો ઇતિહાસ અંદાજિત 250 થી 300 વર્ષ જૂનો છે કે જે આપણા અહીંના અમુક ભીલોને ખબર પણ નથી કે સૌરાષ્ટ્રની અંદર પણ બહુ મોટી માત્રામાં આદિવાસી ભીલો રહે છે આટલી સ્પષ્ટતા એટલે કરવી પડે છે કે ઘણી ફેરે સોશિયલ મીડિયાની અંદર મેસેજ વાંચી છે કે સૌરાષ્ટ્રમાં ભીલ ક્યાંથી એટલે ન્યા ખાલી ડુપ્લિકેટ જ નથી રહેતા ઓરિજિનલ રહે છે જેનું તમને બધાને ધ્યાન દોરવું જરૂરી છે એટલે આજના સમીરભાઈ ને એમની ટીમ ને બધાની મહેનતથી આજના આ પ્રોગ્રામમાં અમને પણ સૌરાષ્ટ્ર તરફથી તમે આ મંચ ઉપરથી બે શબ્દ બોલવાનો મોકો આપ્યો છે તે બદલ સમીરભાઈ ને એમની ટીમને જોહાર જય આદિવાસી હવે આપણી વાત જે છે તે મુદ્દાના જે કામ છે તેની ઉપર આપણે લઈ આવીએ છીએ આપણે મારી પહેલા અહીંયા ઘણા બધા વક્તાઓ આવી અને કહી ગયા કે સમાજની અંદર એકતા નથી આપણે બધા ભેગા નથી થતા અને થાય છે તો આપણને બધાને સંતોષ નથી થતો ને એવું બધું કામ થાય છે આજે છેલ્લા 12-13 વર્ષ થયા અમે સામાજિક કાર્યની અંદર ધીમે ધીમે જેટલું થાય એટલું અમે પ્રયત્ન કરીએ છીએ પણ એની અંદરથી અમને જાણવા પણ ઘણું મળ્યું છે કે આજે આપણા સમાજની અંદર જ્યારે પણ ક્યારે આપણે કોઈ પ્રયત્ન કરીએ આપણે ત્યારે છે ને એની અંદર સહકાર ઓછો અને સવાલ જાજા ઉભા થાય સાચી વાત છે ને મારી યારે જરાક તમારે તાલમેલ મેળવવો પડશે નહીતર મજા નહીં આવે સાચી વાત હોય તો હાથ ઊંચો કરજો બધા એગ્રી છો ને કે આપણે સહકાર ઓછો અને સવાલ જાજા ઉભા કરીએ છીએ હવે આ જ જગ્યાએ જો આપણે સવાલ ઓછા અને સહકાર દેવાનું ચાલુ કરીએ ને તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય આજે આપણે આના કરતા વધારે મજબૂત પરિસ્થિતિએ કામ કરતા હોત અને કંઈક મેળવી લીધું હોત આપણે તો આપણે એના માટે શું કરવું જોશે કે આપણે સલાહ નહીં સહકારની જરૂરત છે પછી આમાં જે જેની શક્તિ હોય જે જેની કેપેસિટી હોય તે પ્રમાણે સહકાર આપી શકે હું એનું એક ટૂંકું ઉદાહરણ જ આપી શકીએ કે પૈસા વગર કાંઈ થતું નથી સમીરભાઈ આજના કાર્યક્રમમાં મારા એક નાના એવા આર્થિક સક્ષમ વ્યક્તિ તરીકે હું આ પ્રોગ્રામમાં 1001 રૂપિયા અહીંથી લખાવું આ એક વાસ્તવિકતા છે એ ભાઈ ઉપર કટિંગ થઈ અહીંયા આવી મંચ ઉપર આવી સારા વિચારો લઈ જાય એનાથી કઈ પૂરું નથી થઈ જાય આ પૈસા વગર કઈ મંડપ સર્વિસ વ્યવસ્થા માઇક કાંઈ આવતું નથી અને ખાલી પૂછવા માંગુ છું આપણે આજે અહીંયા આજે વિસ્તારના સાંસદ સભ્ય આવ્યા છે નથી આવ્યા ધારાસભ્ય આવ્યા છે આપણા જ છે છતાંય આપણા પ્રોગ્રામમાં નથી આવ્યા હવે કારણ શું છે એ અહીંના વિસ્તારના મતદારોએ જાણી લેવાની જરૂરત છે કારણ કે આપણે કઈ અહીંયા ખોટું કરવા તો ભેગા થયા નથી આપણે તો આપણા સંવિધાનિક હક માટે થઈને ભેગા થયા છીએ ને સાચી વાત છે ને આપણા સંવિધાનિક હક માટે થઈને ભેગા થયા છીએ ને તો એમની નૈતિક ફરજ બને અહીંયા આવવું જોઈએ અને ફૂલ લઈને ફૂલની પાકડી સાથ અને સહકાર દેવો જોઈએ તમે અમારા મતથી ધારાસભ્ય બન્યા છો તમે અમારા મતથી સંસદ સભ્ય બન્યા છો તો આજે તમારી નૈતિકતાની અમને અહીંયા કમી દેખાય છે હવે પછીની ચૂંટણીની અંદર નૈતિકતા વગરના નેતાઓને ઘર ભેગા કરવાની જવાબદારી તમારી છે હવે પછીની ચૂંટણીની અંદર આ શબ્દ મારા યાદ રાખજો હું ભલે રાજકોટથી આવ્યો છું અહીંયા પણ મારે છે ને કોઈની લાજ કાઢવાની જરૂરત નથી જે વાત છે ને ત્યાંથી કહી દેવાની જરૂરત છે અને તમારે બધાએ ગ્રાઉન્ડ લેવલે આ કામ કરીને બતાવવાની જરૂરત છે
આપણે શું ગુનો કર્યો છે, આપણે શું ખોટી માંગ કરી છે એની પાસે, એ લોકોની જવાબદારી બને છે. બંધારણની અંદર આપણને રાઈટ છે એને સવાલ કરવાનો, અને જો તમે ખોટું નથી કર્યું, તમે સાચા છો, નૈતિકતાથી કામ કરો છો, તો તમને પ્રજાની વચ્ચે આવીને જવાબ દેવામાં વાંધો શું છે? વાંધો હોવો જોઈએ ભાઈ. શેના માટે આપણે સંસદ સભ્ય બનાવી છે કે ધારાસભ્ય બનાવી છે? શેના માટે બનાવી છે? આપણા કામ કરે એના માટે. આપણને ખબર ન પડતી હોય તો એની પાસે એક સલાહકાર હોય, એની આપણે વાતચીત કરીએ તો એ સલાહકારને માધ્યમથી આપણા જે કાંઈ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન આવે. આ બધાએ આપણા માટે એક વ્યવસ્થા ઊભી કરી અને એનું કામ કરી, અને એ તો પ્રકૃતિના ઓલામાં વયા ગયા, પ્રકૃતિના શરણમાં વયા ગયા. હવે પછીની જવાબદારી એ છે કે એને જે નિયમ બનાવ્યો છે, જેને આપણે સંવિધાન કહી છીએ, એ સંવિધાનની અંદર જે પ્રાવધાન્ય છે તેની રક્ષા કરવી, અને તેમાં એક પણ લીટીની અંદર ક્યાંય લીટો ન લાગે ને એની જવાબદારી આપણે જેટલા બધા બેઠા છે ને એ બધાની છે. આ કોઈ એકલા મહેશભાઈની, ઉત્તમભાઈની કે રાજુભાઈ વલભાઈની કે રાજકુમાર રોતની વાત નથી. અહીંયા જેટલા લોકો બેઠા છે અને આવ્યા છે, જે નથી આવ્યા ને ઘરે બેઠા બેઠા વિડીયોના માધ્યમથી સાંભળશે ને એની પણ આ જવાબદારી છે. આપણા વિસ્તારોની અંદર એમ કહે ને કે જુવાન છોકરાઓ, એમ કહેલો કે મારે બોલવું નથી પણ મારું પરિવાર સમજીને બે શબ્દ કહું છું કે ટૂંકી ઉંમરની અંદર અમુક વ્યસનોમાં ચડી ગયા છે. આ પણ એક આપણી વર્તનનું મૂળ છે. આપણા બાપ દાદાઓ જે વસ્તુ કરતા હતા ને, પેલાનો નિયમ તો જાણો, એ આખો દી તન તોડ મહેનત કરતા હતા, અને સાંજે જ્યારે થાક લાગે ત્યારે તેના સારી નીંદર આવે તેના માટે થઈને જરીકી જલપાન કરતા હતા. અને આપણે સવારથી ઉઠો ત્યારથી જાવ. આ શું છે? આનો નિયમ હોય એક. હું આ વાતનો વિરોધ નથી કરતો, પણ આ વાતનો જે નિયમ છે ને તેની વાત કરું. આનો હકદાર ઈ જ માણસ છે કે જે તનતોડ મહેનત કરે, એના બાયડી છોકરા સમાજ અને ઘરનું ધ્યાન રાખે ને, ઈ જ આ વસ્તુ જલપાન કરવાને લાયક છે. બાકી તમે જો આમને આબરૂ ન કરતા હોય, જલપાન કરતા હોય ને, તો તમે આના લાયક નથી. પેલા નૈતિક જવાબદારી સમજો, પછી રાજાશાહીની જેમ જિંદગી જીવવાનો વિચાર કરજો. ભલે આપણી આદત છે નાના ઝૂંપડામાં રહી તો આપણે આપણા ઝૂંપડાના રાજા જ છીએ, પણ પછી ખોટી રીતે રજવાડા હલાવીને તો રજવાડા લૂંટાઈ જાય, અને કેટલાયના લૂંટાઈ ગયેલા દાખલા છે ને. ખોટા ખર્ચા, ખોટા નિયમ, ખોટી આદતો, હારાના રાજપાટ ચોપટ થઈ ગયા તો આપણું શું આવે? એટલે ભાઈ જો તો એટલે આપણે આજે અહીંયા ભેગા થયા છીએ તો ખાલી માત્ર ભેગા થાય અને અહીંથી ભાષણ સાંભળીને ઘરે નથી ગઈ જાવ. આજે હું તમને બધાને એક નાનકડી એવી સચોટ અને કારગર રીત તમને અહીંથી દઈને જવા માંગુ છું. બધા તૈયાર છો? બરોબર છે? કાયો તમારા પાસે કોકની પાસે રૂમાલ તો હશે, હાથ રૂમાલ તો હશે કોકની પાસે. જેની પાસે હોય એ કાઢો ખાલી. હાથ રૂમાલ આવો, એક હાથ રૂમાલ કાઢો ખાલી. હવે એ રૂમાલ ની અંદર છે ને એક ગાંઠ મારો. આ રૂમાલ ની અંદર એક ગાંઠ મારો. આ રૂમાલ ની કિંમત વધીને 10 રૂપિયા હશે, વધારે નહીં હોય. આનો તમારે ત્યાગ કરી નાખવાનો છે. આ તમે જે રહેતા હોય ત્યાં તમારી જે દરવાજાની ડેલી હોય છે, જેને દરવાજો કહી, એ આ ગાંઠ છે ને, એ તમારે ટૂંકમાં રૂમાલ ટીંગાડી દેવાનો. રોજ તમે ઘરમાં જાઓ ત્યારે આ ગાંઠ તમને દેખાવી જોઈએ, અને ઘરની બહાર આવો ને ત્યારે તમને આ ગાંઠ દેખાવી જોઈએ. આ ગાંઠ એની છે કે હું મારા સમાજ માટે શું કરી શકું છું. આ ગાંઠ એની છે કે મારે એવી શું ભૂલ થાય છે કે હું શું નથી કરી શકતો કે મારો સમાજ આજે આ પરિસ્થિતિમાં રહે છે. આ ગાંઠ એની છે કે મારા સમાજમાં જે કુરિવાજો છે એને નાબૂદ કરવા માટે થઈને હું શું એવો તો આદતનો ત્યાગ કરું કે જેનાથી મારા સમાજની અંદર પરિવર્તન આવે. આ ગાંઠ એવી છે
કે મારા સમાજની અંદર શિક્ષણનું ઉત્થાન કેવી રીતે થાય, તેના માટે હું શું કરું. આ ગાંઠ એની છે કે હું મારા નેતાઓને સવાલ કરું કે તું મારો સાંસદ છો, મારો ધારાસભ્ય છો, તે મારા માટે શું કર્યું. આ ગાંઠ એની છે. આ ગાંઠ 10 રૂપિયાનો રૂમાલ છે, પણ આ ટેકનિક બહુ ને આપણા બાપ દાદાઓની કહેવત છે કે ગાંઠ મારી અને વાત યાદ રાખો તો કોઈ ભૂલાય નહીં. તમને જ્યારે ખાલી ગાંઠ દેખાય ને તમને અહીંની પ્રવચન અને તમને તમારે શું કરવાનું છે ને એ યાદ આવશે કે આ ગાંઠ શેના માટે આવી છે. એટલે આ બધી વાતને યાદ રાખજો અને ખાસ કરી અને અંબાજીથી ઉમરગામના જે આપણા નેતાઓ છે એને હું ખાસ કહેવા માંગુ છું કે જો તમે સમાજના વફાદાર હોય તો આવનારા દિવસોમાં એક મંચ ઉપર ભેગા થવાની તૈયારી રાખો. અને એ પણ સમાજના નામે, કોઈ બીજાના નામે નહીં, કોઈ પક્ષને કોઈ પાર્ટીના નામે નહીં. આજે સમાજની પરિસ્થિતિ દિવસે ને દિવસે કથળતી જાય છે ને ખરાબ થતી જાય છે, તો આના જવાબદાર પણ તમે જ છો. રાજ્ય સરકારની વાત હોય તો ધારાસભ્ય નિર્ણય લેવાનો હોય અને કેન્દ્ર લેવલની વાત હોય તો સંસદ સભ્ય નિર્ણય લેવાનો હોય. તો આપણા મુદ્દાઓ માટે આપણા સંવિધાનની અંદર પ્રાવધાન્ય મૂકેલા છે. આપણા સરપંચોને અમુક હક અધિકાર આપ્યા છે જેનાથી આપણી બધી બહુ સારી એવી વ્યવસ્થા સચવાય એમ છે. આજે અમે રસ્તામાં આવતા હતા ત્યારે મારી ભેગા એક સરપંચ હતા, નામ તો મને નથી મોઢે, પણ અમારી એક ચર્ચા થઈ. એ સરપંચે જે તે ટાઈમે અહીંયા કોઈ વિસ્તારોની અંદર, એમના વિસ્તારોની અંદર જે ગેરકાનૂની રીતે જલપાન વેચાતું હતું તેમના વિષય પર એક્શન લીધા. તો ગામના જ લોકો એને બોલાવવાને બંધ કરી દીધા. અરે ભાઈ, સરપંચની જવાબદારી છે કે ગામની અંદર કઈ ખોટું થતું હોય તો એને કામ કરીને બતાડવું જોઈએ. તો એ સરપંચને સહકાર દેવાની જગ્યાએ તમે એની અંદર મોઢા મળી આવો તો આ તો તમારી પરિસ્થિતિને આપણી જે વ્યવસ્થા છે એ સુધરશે કેવી રીતે? હું તમને રાજકોટથી ત્રંબા રોડ ઉપર સરદારા ગામ છે, ત્યાંના સરપંચની ઉંમર લગભગ 25 વર્ષ છે. ઈ ગામની અંદર એક તમાકુની પડીકી આજની તારીખે વેચાતી નથી. ઈ ગામના સરપંચને જ્યારે સરપંચનું એને પદ લીધું ત્યારે એને ગામના લોકોને કહી દીધું હતું કે હું સરપંચ બનું છું, તમારા બધા એને કહેવાથી એને કામ કરવા માટે મને તમે બધા આ જવાબદારી આપો છો, પણ હું જે કહું ને એ કરવું હોય ને તો જ તમે મને આ પદ ઉપર બેહાડો, નહીતર ન બેહાડો. ઈ ગામની અંદર આજની તારીખે 5 રૂપિયાની વિમલની પડીકી વેચાતી નથી. 5 રૂપિયાની વિમલની પડીકી નથી વેચાતી. તો આ સરપંચનો પાવર અને ગ્રામના લોકોનો સરપંચ પ્રત્યે માન અને એનું જે બોલેલું આદેશ હોય એનું પાલન કરો ને તો ગામની અંદર સુધારો આવે, નહીતર સુધારો ન આવે. અને આપણી મહિલાઓને હું ધન્યવાદ દઉં છું. શું કામ એને ખબર છે કે આજે આપણા સમાજના આ બાજુ પુરુષો બેઠા, એમનો જે સ્વભાવ છે અને એમની અમુક જે આપણી રેણી કેણીની જે આદતો છે તેમને છતાંય તમે ખરેખર એમ કે ને કે એક રાજાની જેમ માથા ઉપર બેહાડો છો. તમને બધાને ધન્યવાદ છે. કારણ કે આ જનૂની કોમને તો આ મહિલા જ હાચવી શકે ખરેખર. અને બહુ અઘરું છે બધું ટ્યુનિંગ કરવું નહીં. એટલે ઘણી બધી વાત છે, બીજા બધા વક્તાઓ આવ્યા છે અને રાજકુમાર રોત અને મહેશભાઈ અને બીજા પણ જે લોકો આજે નથી આવી શક્યા, ચૈતરભાઈ છે, આ બધાને મારી એક જ વિનંતી છે કે આવનારા દિવસોમાં આપ બધા પાસે અમારી બહુ મોટી અપેક્ષા અને ઘણી બધી લાગણીઓ છે અમારી, અને ઘણા બધા કામ છે આપણા ભીલ પ્રદેશના. તો આપ બધા આવનારા દિવસોમાં એક મંચ ઉપર ભેગા થાવ અને આપણે બધા સમાજના લોકો આપણી રજૂઆત લઈ રાજકુમાર રોત, મહેશભાઈ વસાવા, ચૈતરભાઈ વસાવા અને આનંદભાઈ પટેલ અને આ બધા જે લોકોને કામ કરવું છે સમાજ માટે એવા નેતાઓને આપણે એક મંચ ઉપર ભેગા કરીએ અને એમને પણ વિનંતી કરીએ છીએ. મને વ્યક્તિગત તો કઈ ખબર નથી, પણ જે મારા મનની વાત છે એ કહું છું બધાને કે અંદરો અંદરનો મન મોટાવ મૂકી દો. અત્યારે બહુ ગંભીર પરિસ્થિતિમાં આપણા સમાજની પરિસ્થિતિ હક અને અધિકાર ને બધું છે. તો એક મંચ ઉપર આવો અને સમાજ માટે તમે આદેશ કરો, અમે તમારા માટે કામ કરવા માટે તૈયાર છીએ. જય જોહાર, જય આદિવાસી.